હજુ સાહેબ વાહ ભાઈ આવો ગયા ડેલા મજા. નમસ્કાર મિત્રો, જય માતાજી, મકલમાં જય શુંકમાં જય તુર્કાધીશ. કેમ છો બધા? મજામાં આવ્યો? બધા મોજમાં છો? અને હજી આપણે વેહુમાં, અને આજે છે 10મી ઓગસ્ટ, એટલે વિશ્વ સિંહ દિવસ છે. તો સિંહ દિવસની બધાને હાર્દિક શુભકામના. અને સિંહનું જતન કરીએ, સિંહની સાથે રહીએ. આમ તો જો કે અમે ગીરમાં રહીએ છીએ એટલે સિંહ સાથે પ્રેમ તો હોય જ, પણ આ બધાને સિંહ સાથે પ્રેમ હોય છે. અને અવારનવાર અત્યારે ગીરમાં ગામડાઓમાં બધે સિંહ જોવા મળતા હોય છે, અને અવારનવાર સિંહના પણ હુમલા થતા જોવા મળે છે. જોકે અમે એટલા વર્ષથી ગીરમાં રહીએ છીએ, પહેલાં સિંહ ક્યારેય માણસ ઉપર હુમલો નહોતો કરતો. હવે અત્યારેના ઘણી જગ્યાએ આપણે જોયું છે કે સિંહ હુમલો કરે છે માણસ ઉપર. ઘણી જગ્યાએ આપણા કંઈક ને કંઈક એકાદો બનાવ હોય જ છે કે સિંહ હુમલો કરતો હોય છે. પણ આપણે જ્યારે સિંહ પણ અત્યારે જોકે માલધારીઓ બધા ઓછા થઈ ગયા છે ગીરમાં, અને ગામડામાં સિંહ વધારે નીકળી ગયા છે. જોકે પહેલાં ઠારોઠાર નેસ હતા, ઠારોઠાર નેહડા હતા, અને જંગલમાં સિંહ પણ એટલા હતા. ગામડામાં ત્યારે એટલા બધા જોવા નહોતા મળતા. અત્યારે માલધારી ગીરમાં ઓછા થઈ ગયા એટલે સિંહ પણ બહાર જતા રહ્યા છે. કારણ કે એક માલધારીને અને સિંહને એક એવો નાતો હોય છે કે સિંહ હોઈને માલધારીને ન હાલે, માલધારી હોઈને સિંહને ન હાલે. કારણ કે સિંહ અમારું ગમે એવું માલ મારી નાખ્યું હોય, કે 10 લાખનું મારી નાખ્યું હોય, 50,000ની ગા મારી નાખ્યું હોય, ભેંસ મારી નાખ્યું હોય, તો માલધારીને દુઃખ તો થાય જ. પણ ક્યારેય એવું તો ન જ કે હવે આ સિંહ મરી જાય તો સારું. કારણ કે તેમને એવી લાગણી હોય છે. અને અવારનવાર અમારે જોકે ગીરમાં માલઢોર મારતા હોય છે, અને સિંહ પણ એમાં નપતો હોય છે. તો હવે માલધારી ઓછા થઈ ગયા, અને સિંહ પણ બહાર જવા મજબૂર થયા છે. અને આજે વિશ્વ સિંહ દિવસ છે, તો સિંહ દિવસની બધા હાર્દિક શુભકામના. અને સિંહનું પણ જતન કરીએ. સિંહને પણ ખોટી રીતે આપણે રંજાડીએ નહીં, એટલે એ પણ આપણને ન રંજાડે. અને આમાં શું છે કે રંજાડતા હોય કોક અને ભોગવતા હોય કોક, એવી રીતનું થતું હોય છે. એટલે બધા એક સિંહનું જતન કરીએ. અને અમારા જે સ્કૂલમાં સિંહની રેલી બાળકોએ જે રેલી કરી હતી, તેમનો પણ વિડીયો આગળ જુઓ. બધાને જય માતાજી, જય સોનામાં. તો અમારે જોવા આજે નેહડાના બાળકો સિંહ બનીને આવ્યા છે. આમ તો જો કે ગીરમાં રહે છે એટલે સિંહ જ હોય છે, પણ આ સિંહ બનીને બધા સિંહના મોરા પહેરીને આવ્યા છે. અને આજે 10મી ઓગસ્ટ, અમારા જેવો શિક્ષકો છે બધા છે સાથે, અને બધા બાળકો પણ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છે. તો બધાને હાર્દિક શુભકામના સિંહ દિવસની. એવો અટાણા હાવ લાગે ને બધા. પાછા વળી જા પીડી આ બાજુ બરાબર.